जय श्री कृष्ण मित्रों, आज આપણે ઘઉંના લોટની સુખડી બનાવીશું। એના માટે 200 ગ્રામ ઘઉંનો લોટ, 200 ગ્રામ ગોળ અને 200 ગ્રામ ઘી લીધું છે। હવે આપણે એને તાંસડાના અંદર ઘીને ઉમેરીશું અને ઘી ગરમ થાય એટલે એના અંદર ગોળ ઉમેરીશું અને પછી ગોળ અને ઘીને બરોબર હલાવી અને તેને એકદમ ગોળને ઓગળવા દઈશું। આપણો ગોળ ઓગળી ગયો છે। હવે એના અંદર લોટ ઉમેરીશું। લોટને 2 મિનિટ સુધી તેના અંદર હલાવીશું અને પછી સુખડી તૈયાર થઈ જશે। હવે આ જો સુખડી આપણી તૈયાર છે। હવે તેને આપણે ડીશમાં કાઢી લઈશું અને ડીશમાં કાઢી અને તેના પીસ પાડી લઈશું। જો આ રીતે આપણે સુખડી બનાવીશું તો આપણી સુખડી એકદમ પોચી રૂ જેવી બનીને તૈયાર થશે। આપણે હાથ વડે ભાગીશું તો એકદમ પોચી બનીને તૈયાર થશે। બસ મારો વિડીયો તમને ગમ્યો હોય તો મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।